તો મોરબીમાં માળિયા અને મિયાણા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનરાધાર વરસાદને પગલે મચ્છુ ડેમના 30 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। મુશળધાર વરસાદને પગલે મચ્છુ ડેમમાં પાણીની મોટા પાયે આવક નોંધાઈ છે, જેથી દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નદી કિનારે આવેલા ગામોમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માળિયા અને મિયાણા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે, તો મોરબીમાં હાઈવે પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામને પગલે વાહનોની લાંબી કતાર લાગી છે। મોરબી જિલ્લામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। હાઈવે પર પાણી ભરાઈ જતા એક તરફનો હાઈવે બંધ કરવાની ફરજ પડી, જેને પગલે વાહન ચાલકો અટવાયા છે। માળિયા મિયાણા પાસે આવેલો હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવામાં આવ્યો છે, જેને પગલે હાઈવે પર લાંબી લાઈનો જોવા મળી રહી છે।